કેશોદ તાલુકાના ભાટ સિમરોલી ગામમાં દેવી પૂજક સમાજના કુળદેવી મંદિરને લઈને વિવાદનો મામલો સામે આવ્યો છે. દેવી પૂજક સમાજના લોકોએ કેશોદ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી આરોપ લગાવ્યો છે કે કેટલાક લોકો દ્વારા મંદિર તોડી પાડવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે. ફરિયાદમાં કુળદેવી અંગે અશોભનીય શબ્દોનો ઉપયોગ કરી સમાજની લાગણી દુભાવ્યાનો પણ આરોપ કરવામાં આવ્યો છે. દેવી પૂજક સમાજે સમગ્ર મામલે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. હાલ પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર શોભના બાલસ, કેશોદ. ગીતાબેન કમલેશભાઈ ડાભી મારું નામ છે. અમારું ગામ ભાટ સિમરોલી છે અને અમારે દેવી પૂજક વાઘરી સમાજની અમારી લાગણી દુભાતા અમે પોલીસ સ્ટેશને અરજી દેવા આવ્યા છે. અમારે મીનાબેન વિમલભાઈ વાટિયાર છે એ અમારે વાતે અમારે માતાજી કાઢવાની વાતું કરે છે. અમારી માતાજીને કાઢીને દરિયામાં નાખી દેવી ને પેશાબ કરવાની વાતું કરે છે. અને કિશોરભાઈ નાથાભાઈ સોહાણ એ સાથમાં છે બધાય, એટલે એનો સાથ બધાય દે છે. અમને કોઈ સાહ સહકાર દેતું નથી. અમારે દેવી પૂજક છે અમે એટલા જણા આવ્યા. પૂરી પાકી રીતે કાર્યવાહી થવી જોઈએ અમારી માંગણી છે. અને આગળ આ પગલાં લઈ અમે એ બાબતે આવ્યા છે પોલીસ સ્ટેશને અરજી દીધી છે. અમે હવે અમારી માટે હું તમે નિર્ણય લ્યો એ અમારે જોવાનું.